હાલો હવે જાર ખેંચો જલ્દી. હા જોતા આવ્યો હોય સિંગાળો પાખો ડોસો. હોળી મોડી પહોંચી મચ્છી પછી કાઢવી. આજે તો કાઢવા વાળા વધારે જણા છે. અમરભાઈ ની સ્પીડ સારી છે મચ્છી કાઢવાની. 15 કિલોના આપણા જાર માંથી મચ્છી નીકળી ગઈ ને યાસીનભાઈ પણ ગાંઠિયા લઈને આવી ગયા. એ આઈલા આવે યાસીનભાઈ જો કાઢામાંથી ધડબડાટી કરતા આવે. અમરભાઈ ને વધારે ભૂખ લાગી એટલે ખોલવા કરતી મોન જો જલેબીમાં ચાલુ થઈ ગયા. ભાઈ જલેબી રાખજો અમારા માટે. જોતા મચ્છી કાઢતા કાઢતા ગાંઠિયા ખાતા મચ્છી કાઢવા માંડ્યા બચ્ચા. હા જો બધા આવી ગયા મચ્છી ખાવા. હવે ડીટલુક ધમલુક રમશો અમે એને ઊંચો કરી. હાલો કેમ છો ભાઈ લોકો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. આજે દરિયામાં જરાય પવન છે નહીં ને આવ્યા છે આપણે ફિશિંગમાં. હુસેન અમરભાઈ આજે આવ્યા છે. જોતા કપ્તાન થઈને ઊભા રહી ગયા છે ઓળખી હલાવવા માટે. ચાંદન મસ્તીના યાસીનભાઈ ઓળખી છોડે છે ને જરાય પવન નહીં. આ તુફાન કે આને કે પહેલે કે શાંતિ થઈ ગઈ દરિયામાં, જરાય પાણી હલતું નથી. એ જગ્યાએ કાલે ફૂલ પવન હતો ને મોજો હતો ફૂલ. આજે કાંઈ નહીં, સાવ જાણ સ્વિમિંગ પુલમાં ફરીએ એવી રીતના દરિયા છે, સાવ શાંત દરિયા. ઓળખી છોડી નાખે યાસીનભાઈ પછી આપણે નીકળીએ બહારે જાર નાખવા માટે. હાલ ભાઈ આપણે જલ્દી જાર છે ને ઓળખીમાં ભરતા આવીએ. ઓલા છૂટશે હો એ છોડી લે હાલ આપણે બાજકા જાર ભરતા આવીએ. નાખી દીધા છે આપણે જાર નાખીને હવે બેઠા જ બધા ઓળખીમાં. ખોટી ખોટી વાતો કરે દેખાડતા જાર દેખાય લાઈટ રાખતા. આ છેડો છે જારનો જો આ છે બાજુમાં છે આર્યો પાછળ જો આ આર્યો જો છેડો જારનો. પાણી થોડુંક ઓછું થાય પછી ઉપાડવાનું ચાલુ કરીએ આપણે. ઓળખીથી જાર નાખ્યા જાય ફેરે બહાર, કેમ કે પવન ઓછો હતો એટલે ઓળખીમાં ભરી લીધા હતા. પાણી પછી ખબર પડે કે એક મચ્છી આવે. એક ઓળખી આપણા ઉપરથી જાર નાખી દીધી. આનો સીન લઈ લે ભાઈ, પેલા નગર આ રહી જશે. ઝૂમ કરે ને આ અમરભાઈ હાથ ઊંચો કરો તા ભલે. હાલો સુઈ જાવ. અમે તો રોજ આવીએ. હા જાર ખેંચવાનું કરી દીધું છે ચાલુ. અંજારો પણ થઈ ગયો છે. આ જા શું છે છેડામાં ડાયરેક્ટ કાનુલીની બોણી થઈ. શું આવી ગાંધીઓ છે હું આ મચ્છી એટલી બધી ઘાટી નથી ભાઈ, છૂટી છૂટી આવે. કાનુલી કાસર ચાંદલિયો મોટો આવ્યો. હા અહીંયા એવું હોય છે ને કે આવશે પટ્ટો આવશે. હા આવશે ડાયરેક્ટ ઘેરો જ આવી જશે. ઓય મચ્છી તમે નાખતા ના આવો બાર, એક આવતી નથી એવી. ખેંચો જલ્દી. એ ખખેરાય નહીં. આમ બાજુ મચ્છી મોટી આવે નહીં હુસેન, જગ્યા ચેન્જ કરી. ઓય મોરો આમ બારે રાખ અમરભાઈ. ઓળખીનો મોરો આમ બારે ફેર. જાર ગદા છેટો રાખ. આ સગલી આવે છે, સગલી આવે લાગે. આવી શું છે સગલી આવી. રચની અથારી ફેરી રચની ફેરી જ માછી રાખવી જરૂર છે બા. સીતા જ્યાં તો ઘાટી આવે છે આમાં મચ્છી. આ પાટી પાટી છે ત્યાં માથે ઓ માથે ચાડ માથે ચાડ લ્યો. ઓલા જાર આવશે ને એમાં પછી ઓલી આવશે છૂટી. અમુક અમુક જગ્યા જ આવશે. અમારામાં કેમ ઘાટી આવે એવી રીતના નહીં. એટલે છે ને નોખી હે હવે તમામ ફૂલ થાય ને. ઓય ફાણો નીકળી ગયો. આ માર બેસવાની સીટ નીકળી ગઈ. અટકી રહી જસરા અમરભાઈ સરખી ઓળખી ફેરતા હોય જાર અટકાઈ જાય. જવા બારે બેટી ઉપાડી જાને કીધું હતું ને. હા બેટી ઉપાડશે. આ મોટી છેણી આવી ગઈ. કાનુલી જો બધી મોટી સાઈઝ ની જ આવે. આજે ગુરચલી નથી આવતી. ઈ જાસીનભાઈ રાજી થતો છે બુજ જાસી. હા મોટી મોટી ફરાડી આવે મસ્ત. આ નડે ગયા તને એ જાસી નથી આવે. ઈ મજા મચ્છી તો રોથી કાઢી લેશે બરોબર. જો તને કીધું ને બેટી ઉપર છે એવું પડી. બેટી ઉપર છે આયરી એક આયરી અહીંયા જો છલા રે. હવે હજુ ઉપર છે ઉપાડી નથી. અમારો બાપુ હોડી સરખેલા જો તો કમાજો. હાલો હવે જાર ખેંચો જલ્દી. હા જોતા હોય સિંગાળો
બખો ડોસો ના ના ઈ બરોબર હે જોર ના હા ભાઈ તારી જો ઓલી મચ્છી છે ને આમ બાજુ રહી ગઈ છે બાંબુડા બધી ઓલી બાજુ ટપી જાય કેમેરા અટકી રહ્યો એ રહ્યો ઘણી મચ્છી રાખી દીધી છે. નીકળી જાશે તો પાછી પાટી ઈ દાણું તઈ કી આને કરો અગિયાર વાતા ટકલા આગળ આગળ ભાઈ રચ પાડશે ઓલા જા નથી આ જાડા લીંગરાજ નીકળશે આમાં આછા જૈસા વાર જે જોતા ચડચડાટી બોલાવે સામી હમરા ફેરાવ અગર મને દઈ દે હું ફેરાવતા હું આ ઈ આવી બો કુચલી આવી બો ત્રે હા પાખા ડોસા તો આવે જ ભાઈ મચ્છી કેમ ઓછી પડી ઈ કેડા અટકી રહ્યો કાણોલી આવે બે ભેગી સાઈઝ વધી ગઈ જગ્યા ચેન્જ થઈ ગઈ ને આમ બાજુ વડી મોટી સાઈઝ થઈ ગઈ ઓય મોટા મોટા નંગ ઉચકાવો બે છેલ્લા 5-5 કિલાના 10 કાણોલી છેણી ને હથોડી નથી આવતી છેણી હવે ઓળખીથી મોટા જાની ફિશિંગ કરતા એમાં રોગા છેણા જ આવતા હતા હવે છેણી કાણોલી આવે ઝીણી સાઈઝ ની આવે આજે તો મોટી સાઈઝ ની છે ને કે ઝીણી સાઈઝ ની આવે ઓય જોજો હું ક્યાં ઊભો છું તમે જરીક ઓળખી આમ કરશો એટલે ડાયરેક્ટ બારે જાય 100% પર ઊભો હા ઘેરો આવ્યો મચ્છીનો ચીલા તો છે તો કુછ अब कह रहे थे વિડિયો ચાલુ છે બોલવામાં સભ્યતા રાખજો ભાઈ પછી તમે ગમે ઈ બોલો મર્યાદા રાખ મર્યાદા માન મર્યાદા આ 1000 પૂરો થયો આવી ગયો 1000 પૂરો થઈ ગયો ભાઈ હા જો ચડચડાટી બોલાવી જાસિંગ વારે વાહ 1000 મસ્ત ફાડો છો તમે ઓળખીથી એમ જ હોય ભાઈ આપણે હાલી ન હોય તો આપણે કાઢતા આવીએ પગથી આ કાસર આવે જો મોટો કાસર જો નીકળી ના જાય રચ પાડી હા હું આવે મોટો છણો આવી ગયો આ કારો છે આવે છે ના ફાકુડી આવે ફાકુડી માંગવાનો બચલો અરે લગાડી મને મે સીધો એમ કાંઈ થોડી નીકળે મોટી હોય તો બાકી નીકળી જાય કાલ વેડો જ નગાવ્યો હમણાં એ ઓળકી નાનામાં આવો તો બેલેન્સ બનાવી રાખો જો યાસીનભાઈ નમી જાય રચ ખેતતા કાલ અસ્કર રસ આવી કાલ નું કરાવો ને મિલિયા હા ભાઈ ગુજરાતી લેંગ્વેજમાં બોલો હા કાસર આવ્યો મોટો જો નીકળી જશે મારા પકા ઇનકો ભગાય છડી દે કાણુલી હોળી મોડી પહોંચી જ્યાં સુધી મચ્છી પછી કાઢી આજે તો કાઢવા વાળા વધારે જણા છે અમરભાઈ ની સ્પીડ સારી છે મચ્છી કાઢવાની છવે ખલો હું છે એકલો આવ્યો 15 કિલોનો અને કે છે ને કે ટોપી હપે હતી ઓય ટોપી બોપી ભલે તને જોઈએ પેલા જાર તો ઈ તું મગે દીધી જાર ખેંચવામાં ધ્યાન દે તું ધ્યાન હે હમણાં તું જાર ખેંચવામાં ધ્યાન દેતા કારી જ ખપ દે ટોપી અરે હા તો વાસે પડી ગયો ટોપી ઉતારી દે ભાઈ આને ટોપી ઉતારી દે જો અટકાવી દીધી હા સબાવ દોરી જામ કરી લીધી જો હા મને લાગે ઝીંગો આવશે અહીંયા ભાંઠમાં દોરી અટકાઈ ગઈ હા માલર થી અટાઈ ગયા છે આમ ઓળખી હલાવો 11 આટો કાંઈ મશીન થોડો છે આટો પકડી રાખજો નીકળી હાય કાઢી લીધી હો ભાઈ વળ્યો છે ખેંચો ખેંચો ચાલ રાખી ને 10 લો હવે શું કરાય ખબર છે
બીજી હોળી મચ્છી- ઉપર થાય હોળી ઉપર નહીં, તું મારી વાત તો હા સાંભળ. ભલે હાલ તું કેમ કરતા હે? હું કહું ને એમ કરતા હો, ખાલી તમે બોલો નહીં. બોરો લઈ લેજો ને, એમાં ઝાર ભરતો હોય ને મચ્છી કાઢતો હોય. હવે બરોબર વાત કરી જો તારે આ બરોબર ને, સો યાસી? રૂપિયા વાળી છે. બરોબર. તો આ પછી વાત હું તારી કહું ને એમ પસંદ ખાલી કરતા આવો. વધારે કાંઈ બોલો વાંધો જ ને. નહીં આવે. જો લો બેસી ગયો, થાકી ગયો લાગે અમારે. આપણે નાખવા છે ભાઈ. હા, નાખવા છે. નાખવા જ હે? તો અમે ખલાસી જ એમ. બરોબર. અસલા તું અસ્કર કે ફકાય ને તો એ મોબાઈલ જો સુઈ હા, ભાઈ દુઃખ ગાયો થાય. હેલો હા, મોટી પેલો છેણી આવી. અરે. કિલ્લાની છેણી આવી, કિલ્લાની. 1.5 કિલ્લાનો છેણો આવી. હા ભાઈ રોજ ઓડી છે લોત કરતા હો. હા, એ તો આજે હવા નથી ભાઈ, એટલે લોટ થઈ ગઈ ઓળખીથી. પૂછે મળી ગયો નકર ઓળખીથી હેરાન થઈ જાય હવે પવન હોય તો. હવે આવશે એ ઓલો ગાય છે ને આવશે ડબલ બોય આવશે ને ત્યાંથી મારા જ આવતા. આ કાસર રહ્યો હું છેણી. આ તો જો. હા, જોતા આવી. આજે ઓછી આવી જાય બાખા આજે ડોસા. આજે સુખર છે ભાઈ ઓછી આવી કુરચલી બાખા ડોસા. ગુરચલી વાહ હમણાં સમજી ગઈ ને કે ના હકડો ગુણો હોય ના આવી ગુરચલી જસલા આજે મચ્છી વધારે આવી છે, નકર આપણે તો બગાડી લે મચ્છી સાડી નાખે. અમરભાઈ છે એટલે વાંધો નહીં આવે. કાઢવા વાળા સ્પીડ વાળા માણસ આવી ગયા છે આપણા રવ વાળા માણસ છે સ્પીડ સારી છે મચ્છી કાઢવાની. પાછા નાખવા જાય ને આપણે ખલાસી દે એટલે એની સ્પીડ સારી છે. વેખલો 15 ક્યાં? કિલોનો 20 કિલોનો છે? 15 15 કિલોનો. જો અહીંયા વારી પટો આવ્યો હમ. હવે જસલા ઉડી રહી ગઈ એ નખરી વેને બાચકે. આ કેનો કમાલ છે ખબર છે? ટોળાનો કમાલ છે. ત્યારે આપણે જાર જે કર્યા હતા કાંઈ નતો હતો હા, બાકી અમરભાઈ વાગી માથા પર હાથ રાખીને બેસે ને તો ના આવે. કુરચલ વાગી ઉથલીને પડાવે, કઈ આવે ને. કુરચલ આવી, માદી આવી. જો હવે વાંથી જાર ચાલુ થશે બીજા. એ શાંત આવે જાર. જસલા ઓલાને ખેંચી લેજો અટક છે ને માછી કાસવામાં દેખાય આ બીજી ઓળખી વાળા જાર ઉપર. તાણું તો આયા કાસવામાં દેખાતો નથી. ક્યાં ગયા? એરિયા ઉપર. એ કાસવામાં જો મચ્છી કાઢે છે એના જારમાંથી. એરિયા કાસવામાં પડી દીધા એ જાર એ નાખેલ જ પડ્યા છે, ખાલી મચ્છી કાઢો. હા ઓલો પોક બાંધી ગયો તો હા, જો અહીંયા ઘેરો આવી ગયો. ખેંચો ખેંચો ખેંચો. ખેંચો. ઘેરો આવી ગયો. કાણું લેજો. કામ આજે ઓલાને મજા આવી જશે હોય વેપારીને. હા કેતો ને વધારે મચ્છી મારી આવજો. હા, હવે આપણા જાર આવ્યા છે. ચાલુ થયા આણે અટકાણ ઓછી ગઈ હવે અટકશો છો. આ જો 15 કિલોનો એક હા વેખલો બે. બે નથી બીજી તો ઓલું છે. કાણું લીધું. ઓલું નામ ના આવે ને શું કે પખડી પકડી અમારી ભાષામાં દરિયાવાળો બોટ વાળાની ભાષામાં. આ જો જાડા જાર છે ને એમાં ઓછી પડી ગઈ છે ને. આ 6000 માં જ વધારે મચ્છી આવે. આ જાર છે ને ફાટે ઓછા જો આ મચ્છી છે બારે પલ્લી છે, પલ્લી. ફેક્ટરી પલ્લી ચાંદલિયો આવે છે આમાં મોટો મોટો. અહીંયા કાંઈ છે શું છે સૌંદર્ય નાસ્તા બધો ના જ હોય બાર. કડા હા, હવે છેલ્લો જારિયો. ચાલો ખેંચો. હવે ચાલુ થઈ જો પાખો જાર છે ને આખો આવી ગયો. આ કતરો આવ્યો. કતરો પાખો હા, ઓલા. હોય આમાં આવજે સેવારે ચાલુ થઈ ગઈ મચ્છી ભેગી. જો આમાં આવે જ મચ્છી. આ રચમાં ને ઓલા છે રચમાં ફેર છે. આજે ના હમણાં કેટલો ફરક પડ્યો હમણાં ઉરત છે ને જાડું હોય ચાલી કે જસ લઈ બધું સજુ પટો આ ઠેકવાની ઈચ્છા થાય પાણીમાં. હું જે ઠેકી જા શું કામ નાવાની. પછી ફોન ભેગો છે ને હાથમાં. હજી આપણે ઘણા દુનિયાના કામ પડ્યા જો કેટલો ફરક છે ઓલા જારમાં ને આ જારમાં. વિખલી એવી હું હતી ઓલા જારમાં કાંઈ ના આવે. આમાં આવે જ ને. અમુક અમુક પટ્ટો ઘેરો આવી જાય. ના હમણાં કાલંજી માયા એ બોલવામાં સભ્યતા રાખો થોડી. કાલ છે ને ઓલો હુસેનભાઈ જાર નથી હા, હુસેનભાઈ જાર રાત આ વેખલો આવ્યો હોય 20 કિલોનો વેખલો આવે. જોજો નીકળી ના જાય. જો પકડ પકડ જલ્દી. પકડ. હા હુસેન અસ્કર હમ. કેવો ઓલો અમર બાપુ કાલે છે ને હુસેન નો જાર લઈ આવો હોડી થી આવું જ ને હોળી જાવ તો 5-7 જણ લઈ જાવ.
આ ઝાડ ખેંચીને પછી આ આપણા મોટા ઝાડનો બોયો દેખાય છે, ઝાડ દેખાય એ જોઈ લઈએ આપણે. પછી મચ્છી કાઢવાનું ચાલુ કરી દઈએ. પછી યાસીનભાઈને નાસ્તો લેવા મોકલી લઈએ છીએ. નાસ્તો લઈ આવશો ને નાસ્તો યાસીનભાઈ? આ ઓલી કાણુલી લે પછી ત્યાં ભૂખ લાગશે આપણને ઘણા ટાઈમ કાઢવાનું. કાલે ગાંઠિયા લે, આજે વણેલા લઈ આવ્યો, ફાફડા ન લઈ આવ્યો. આપણે ઓલા જેઠાલાલ વાકી ઓલો નથી ફાફડા, હા સેલું આવી ફાફડા જલેબી ને આપણે વણેલા જલેબી જોઈએ. ફાફડા જલેબી જેઠાલાલ ને વધારે ભાવે. હા કાસર આવ્યો મોટો જોજે. હા ઘેરો આવે જો મચ્છી ઘેરો આવે. ફોકસ કર કેમેરો. અહીં જલ્દી બને આ તો એ હાલો હાલો કાનુલી ની જાનમાં. કાનુલી જ આવે જોગી. ઓલા ભાઈ ખેંચવાનું ચાલુ કરી દીધું આપણને જોઈને. આવે છેડો આવી ગયો ચારનો. પાણકો આવી ગયો. પાણકો કાઢી નાખજો જાસી. પાણકો ખેંચી લઈને હવે અહીંયા કાઢવાનું છે આપણે. ત્યાં બોરો ઉપાડવાનો. છેડો રહ્યો. છેડામાં કાંઈ છે ને 50-60 કિલોનો નંગ ઉચકાવી લ્યો. આવ્યો એકલો આવ્યો. ત્યાં આવ્યો. આવ્યો જો એકલો 60 કિલોનો આવી ગયો. કીધું એટલે આવી ગયો. તો પછી આ છેડા વધી છેડો. હા ઘેરો. આ બાજુ કચા મચ્છી ઘેરો. જોતા ઘેરો આવી ગયો છેડામાં. હવે એકલો મને આ છેડામાં આવ્યો હોય 50 કિલોનો. હવે નીકળી જશે. નહીં અંદર પડી ગયો ભાઈ. અંદર આવ્યો બે એક આર્યો આપજો ફોકસ કાંઈ આમાં આય એક આર્યો અહીંયા પડી ગયો. કાઢો આવશે 60 કિલોનો ને 50 કિલોનો બે આવી ગયા. હલો ને રસે દે આમ હોય ઓલા છેડાકો લઈ લે. ઝાડ ચેક કરવાના જ ઓલા માથે ક્યાં લઈ જા જોડકી. ભાગાવાળી જ કરે જ ઘરે. હજી ભાઈ ઘણું કામ આર્યો જો કરવાનું. એક આ 50 કિલો નીકળી ગયો. હા 60 કિલો વાળો ઝાડમાં રહી ગયો 50 કિલો. આમાં શું કામ નાખી વરી કાઢવો પડશે. આમ બાજુ રખાય ને. રરોથી ચેક કરી લે આનો ઝાડ. ઝાડ જોઈને પછી વહી જાય ઉપર સાહેબ. આ જે માઠો છે ક્યાં બોલ આવી જાય. હા ઓહ યાસીનભાઈ બેસી જાવ સરખા. બેલેન્સ નથી કરી શકતા તમે. ઓળખી આમાં હલાવી રાખો છો એટલે બેસી જાવ સરખા. હવે ના લાવી હવે છે ને ઝાડ જોઈને આપણે હાલ્યા જાય. કાલે તો એક ઢેબર આવી ગયો તો આપણને ઝાડમાં ઈ બગડી ગયો તો હવે આજે જોઈએ. હા ઝાડ ચેક કરી હમ આમ કાઠામાં લઈને જાસીનને મોકલીએ કા. હા નાસ્તો લેવા મોકલી દે ને આપણે મચ્છી કાઢતા થાય. ઓય જોજે ભાઈ જોજે. એટલે તો કહું ને બેસી જા. ઓલો હલાવા રાખેલ જો ઓલો રોજ મર્યો અમર રહ્યો છે અમર બાપુ છે. આમ બાજુ ચાંદો દેખાય ને આમ બાજુ હમણાં સૂરજ નીકળી આવશે. બે જોવા મળશે. ઝાડ જોઈને નીકળી ગયા આપણે કાંઠામાં. યાસીનભાઈ ને ઉતારી નાખીને આ જો સૂરજ નીકળે. અરે ઓ ઇમોશનલ કેમ તો છે? થાય ઝાડમાં કાંઈ આવ્યો નહીં ઝાડ. ઝાડમાં કઈ આવ્યું નહીં. આ દુઃખ દર્દ ને પીડા કેને કેવા જવું. મોટા ઝાડમાં કઈ આવતું નથી. પવન કઈ પાણી નીકળે જો બારલો. લીલો પાણી છે ઝાડ. હા દોરો પાણી થઈ જાય ને બીજા પાણી ભરાય પછી આવી જાય ઘાટો પાણી કાંઠામાં. આપણે ફ્રેન્ડને કહે કે દુઆ બુઆ કરીએ ફ્રેન્ડ તા ફૂલ દુઆ કરે જ આપણને. સપોર્ટ કરવા ફૂલ સપોર્ટ કરે જ પણ આપણા નસીબ જ માઠા છે તો શું કરીએ. શું કરી જાય. યાસીનભાઈ ને કાંઠામાં ઉતાર નાખીએ ને પછી આપણે મચ્છી કાઢવાનું ચાલુ કરીએ. બોલ બોલ આવે તો તમે વિડીયામાં જોવા મળે તમને. હાલ નથી પાણી. આને જો કાંડો લાગ્યો. જોડે કેટલા ચીરાઈ ઈ ન ઈ વેળો લોકો કાળોમાં કેળો દુખાવો કઈ દો ખબર હે. યાસીનભાઈ ને આપણે મોકલી દઈએ ગાંઠિયા જલેબી લેવા. અમરભાઈ જાય છે ઉપર શૌચાલય કરવા. ને હવે અમે હું ને ઉસેન મચ્છી કાઢવાનું ચાલુ કરી દઈએ. એ જલ્દી કરજો. અમર જવાબ નથી દેતો ઓલાને જોતા. અમર બાપુ જલ્દી કરજો ને સડી જશે. આપણે આપણા જારમાંથી મચ્છી નીકળી ગઈ ને યાસીનભાઈ પણ ગાંઠિયા લઈને આવી ગયા. એ આઈલા આવે યાસીનભાઈ જોતા કાંડામાંથી ધડબડાટી કરતા આવે. હવે મચ્છી ભરી નાખી. આટલી વાસે પડી ઈ ને આટલી આગળ છે. આટલી મચ્છી નીકળી. હવે હુસેનભાઈના જારમાંથી કાઢવાનું ચાલુ કરશું. આ બરોબર છે ભાઈ. તમારું કામકાજ રેડી હોય હવે છે ને થેલામાંથી દોરી કાઢી નાખો. પછી એક ખૂણામાં જો અહીંયા ફાટલ છે અહીંયા બોરો રાખી દો. પછી મચ્છી ભરતા હોય એના અંદર. પછી મેં મને દઈ દઉં હું ભરી લઉં અહીંયાની. આવશે મેળ ને કે ભરી દઉં અમરભાઈ? અમરભાઈ હું કહું એમ કરતા હો ખાલી તમે. હા હું ખાલી કહું ને એમ કરતો. આ ખૂણો ફાટલ છે જો આ ખૂણો. હા હવે જો અમરભાઈ તૈયાર થઈ ગયા. તમારે જો અડિયા જ કોઈ નથી. પાણીનો શીશો ક્યાં નાખી દીધો? આમ ખોબા ભરી નાખો જલ્દી ભરાય. હા એમ
હું કહું એમ કરતા આવું ખાલી એમ ખોબા ભરીને ભરતા આવો. તમે મારી આમાં વધારે મચ્છી છે, આમાં વાર લાગશે થોડી. હે, હશે? હે તમે મારી સાંભળશો ને બહુ આગળ જશો. મારી સાંભળશો તમે આગળ પલ્લો કરી જશો. જોતા ખોબા ભરી ભરી નાખે. જો હમણાં ભરાઈ જાય. કાસર જોજો અમરભાઈ, કાસર હોય તો ખોબો ના ભરતા. હા એમ એકલો સિંગલ નાખો નકર કાસર હશે તો ખોબો ભરશો તમારો ખોબો ભરાઈ જશે. હા લાલભાઈ ભૂખ લાગી. જોતા ઓડી છે ને વાં લઈ લઈએ આપણે જગા ઉપર પછી અહીંયા ખાશું. એમ કરું તો અમરભાઈ તમે ડ્રાઈવર બરોબર જ હોડી હલાવવામાં, તો તમે હોડી હલાવતા હો, મચ્છી ભરીને અહીંયા ચડી જાવ ઉપર. એ ઓળખીમાં રેતીવાળા એરિયામાં લઈ લે બાજુ વાં છે ને ઉપર રાખી જાય. બરોબર પડી જ્યાં જ બધા કાઢતા આવીએ. ઓળખું ભાંગી જશે. બેલેન્સ બનાવીને બેસવું જોતા. ઓળખું ભાંગી જશે. 2 જણ આમ બાજુ બેસે, 1 જણ વચમાં ને 2 જણ આમ બાજુ. એટલે હા હો નીકળી ગઈ ભાઈ, ખાલી ખાઈને ભાગવાનું જ છે. આ ફાકી જો ઓલી લઈ આવ્યો જા. અચ્છા કાગરમાં લેવાની ફાકી. તમે બાલ ગાય ના કીધું તો બાલ ગાય બાલ કઈ કોણ છે? રાયકા હોટલમાં. આપણે વર્ષો ત્યાં જાય તું નથી આવતો શું અમારા ભેગો? હે હવે જી થયું યાલ. હવે ધમકાવા નહીં પછી તો ધમકા જ બહુ. મૂકી દઉં છું. વાહ ભાઈની મચ્છી છે જો આવી. નીકળી ગઈ અમરભાઈ, થેલામાં ભરી નાખી. આમ બાજુ લઈ લે એટલે આ ભરી નાખું આગળ પડી. હવે બાજુ થલી જશે. અમરભાઈ થેલો આમ બાજુ લઈ લ્યો, અહીંયા ખાવા બેસવું વાસે. આપણને કઈ નડતર ના જોઈએ. તું બેસી જા, હું આગળ બેસી જાઉં મચ્છી કાઢતા. હા અહીંયા જ બેઠા બેઠા કાઢી નાખી. શું કે છે અમરભાઈ? ક્યાંય ઓળખી નથી લઈ યાર. ભરી નાખો તો વધારે સારું. ભરી મારે હાથ ધોવા પડશે ખાવા મારે. તમારે હાથ ભરેલ છે ને, કટાઈ જશે, શાક પડી જશે. હા એ કાસર જો જોજો. એ તું ગાંઠિયા ખોલ્યા ખોલીને રાખ, અમે આવી મચ્છી. હા એ બધા ની ઓડી ઉनको મરને વાંધો ને વચમાં બેસી જા, બેલેન્સ બનાવીને બેસો યાર. તમે બોટું ના લોધી જો ને એટલે તમને ઓળખીમાં આવડતું નથી બેસતા. નહીં અમરભાઈ જો બે ફિશિંગમાં ગયા છે, ઓળખીમાં ને બોટમાં, એટલે એને ખબર છે કેવી રીતના બેલેન્સ કરાય. હવે કેવો બેલેન્સ બની ગયો જો ખોલી હા. નાખ્યો તો. ચલો આવતા રહ્યો. હાલો ખોલી નાખો ગાંઠિયા એટલે આવી જાય. હા એ આ ભાઈ આ તાજે ને બોલી બગલા મૂકી દે ના બગલા ને. આટલી મચ્છી નીકળી જાય આપણા જારમાં. હવે આમાંથી કાઢી નાખીએ. આવો સેલું છે. શેનું જાલ છે? જબલો રાખી દે નીચે નીચે જબલો. ઉભો રહી અમરભાઈ. આગળ મચ્છી ઉપર છે. આ માથે ને પકડ મીઠા ખાધેલા. અડા પકડ અડા. વિસ્તાર. અમરભાઈ ને વધારે ભૂખ લાગી એટલે ખોલવા કરતી મોન જો જલેબીમાં ચાલુ થઈ ગયા. ભાઈ જલેબી રાખજો અમારા માટે. જોતા આખી જલેબી કે ઓગાળી જાય. હવે બેલેન્સ પકડ દે તો. હા હાલ બેલેન્સ પકડી જોઈ લે. જોઈ લે. આ થઈ ગયું બેલેન્સ. હાલ નીકળ. હાલ અમરભાઈ આવી જાઓ, ઉપર આવી જાઓ. ઉપર જાઓ. ખોલી લો. હું જે પછી હું બેસું. આ કાંઈ ભૂલી નથી આવ્યો ને વસ્તુ. ઓય જબલે માથે જ ખોલી ગયો. ચા લઈ આવ્યો ને ભાઈ તો ભલે નકર મેળ ના આવત આપણને. ચા તા જોઈએ આપણે રહ્યા. ચા નાસી આ નીકળ્યા વણેલા ડૂચા બોલાવી નાખી. હવે એ તાજો વધારે ભૂખ લાગી ને અમારું. હલો હવે ભૂખા બોલાવી નાખી. નાસ્તો કરવા બેસી ગયા ને આ બગલા પણ નાસ્તો કરવા આવી ગયા. જો થેલા મચ્છી ભરી ને કાઢતા આવે ને ખાતા આવે. ગાંઠિયો ભમર બાપુ. થેલામાંથી ના કાઢતા બારે રાખી જી કાઢજો પછી. ગાંઠિયો મચ્છી કાઢતા ગાંઠિયા ખાતા મચ્છી કાઢવા માંડ્યા પાછા. હા જો બધા આવી ગયા મચ્છી ખાવા. હવે ડીટલુક ધમડુક રમશો એને ઊંચો કરી. હાલો જો બેસી જાઓ સરખા બેસી જાઓ. પાછા ઉડી ગયા. બેસી જાય અહીંયા. હા ઉઠક બેઠક રમીએ આપણે. બેસી જાઓ. હા બેઠા લ્યો. પછી આપણે નીકળી ગઈ બધી. હવે હાલ ભાઈ તું કેની વાત જો ચાર પર જલ્દી મચ્છી નીકળી એટલે અહીંયા નીકળીને બીજી
વાસે રાખતા હોય અમારા ભાઈ કાટી કાટીને ઓલા બાચકામ નાખી જાય ઉપર જઈને બધી અહીંયા ઢગલો કરીને તમને દેખાડીએ કેટલીક મચ્છી નીકળીને યાસીનભાઈને બિચારાને બહુ મહેનતું કરાવીએ જોતા ઓળખી લઈને રસોડા આવે અમને ગાંઠિયા લેવા ગયો એટલો પલ્લો કરીને 2 કિલોમીટર હાલીને પાછો 1 કિલોમીટર ઓળી હલાવી પડે એને યાસીનભાઈને તો ખેંચી લીધો ને એ દુઃખ કાંઈ ખતમ નહીં હતા બે સામે બોયો દેખાય છે એમાં લઈ જાજો ને એમાં બાંધી નાખી થોડી ત્યાં સુધી જો આ જાર પણ ભરાઈ જાય મચ્છી ત્યાં નીકળી જાય જારનો છોડો જાર પણ ભરાઈ ગયા વાં જેને ખાલી મચ્છી ભરીને પછી નીકળવાનું જ રહેશે છેણી આ રહી મોટી પેડી અમરભાઈ રેડી અને સમજાવ છકો ને એ ઘરે જઈને સરખા જ કરવા પડશે તને એમ કે તે ભૈરાજી એમને એમ વાજારે પડી જશે પાણીમાં તને શું લાગે નહીં જ પડે પડી જશે ના પડે પડી જશે પડી જશે. દોરી પકડી અલગ અલગ કરીને ભાઈ વાર લાગશે આ પાછળ ઓલો શિયા કાઢતો હતો એની વારી કહું અટકેલો હોય ને એવો. હા પકડતા મચ્છી ખાલી કરવાની હાથ કોરાજી હું કરું ના હું કરી નાખું લાવ મારો હજી ને વિદ્યામાં આખો શૂટ નથી આવ્યો. એ હા હા બોડી બોડી બતાવવાની એમ નહીં એટલે આખી બોડી આવી જાય ભાઈ મારી મચ્છી છે પેલામાં નાખ પેલામાં નાખ હા હા એના લીધે તો ભાવ મળશે મને એ દાદા હાલ ચાલો આમ આમ ઉપરથી હાથ શું કામ તો જ હવે ભરશે કોને ને મારો કામ ઈ કેમ હાલે મારો કામ ખાલી આ ખાલી કરવાનો હવે ઓય તમે કહો ને હા ઈ કે કહું ને એમ કે કરતા હો. હાલો ભાઈ થઈ ગયો તમારો હવે તો ફાકી બનાવે છે નવ લગતી હવે હું કહું ને એમ કરતા હો. હવે તો ફાકી બનાવે છે નવ લાવ ફાકી તો બનાવી નાખો ઉપર ઉપર યાસીન ઉપર હજી કામ છે લાવ તો હવે ઓળખી બાંધી નાખીએ ને મચ્છી પહોંચાડીને જલ્દી ઘરે હવે મચ્છીનો મચ્છી લેવાવાળો ભાઈ છે ને એ કીધું તું બરફમાં રાખી દેજો મોડું થઈ જાય પછી હું બપોરના લેવા આવીશ. હવે આપણે બરફ લેવા જશું ને મચ્છી રાખી દઈશું ઘરે આપણે તો કે ગાડી માં રખાઈ બપોરના દીધા 3 વાગે ભાઈ લેવા આવશે તો મચ્છી ભરી નાખીએ જલ્દી ભરો ને ખોટી વાતું ના કરો મોડું થઈ ગયું ગાડી તો ક્યાં કઈ ખાવ કી ખાવો આ જામ તો ખામોશ બંધ થાવ. બક 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 ચાલુ ઓય નાનકડો ચાંદલિયો દઈ દે હુસેન ઓલાને ક્યાં છે ઓય રી ઓલાને ગાકર બગલા એ પડ્યો હું અલગ માવું લાવું અમરી અલગ માવું લા પૂરો ભગાય અમે દઈ દે બગલાને એકતા છે મોઢામાં મોટામાં ગઈ તો ભાઈ લોગ મચ્છી બચ્છી ભરી નાખી જાય છડાવીએ ઘરે તો આજનો વિડીયો આપણો અહીંયા પૂરો થાય વિડીયો મજા આવે તો લાઈક છે ને સબસ્ક્રાઇબ ઠોકતા જાજો મળશું આપણે બીજા વિડીયોમાં ફોટો ડખો ના કરો મચ્છી ભરી નાખો